નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। હિંમતનગર મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દર્દીઓના સગાઓને સતત 5 દિવસ સુધી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ભોજનનું આયોજન। શ્રી સતનામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2012થી સતત એક પણ દિવસ રજા રાખ્યા વિના હિંમતનગર મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને દરરોજ 300થી પણ વધારે લોકોને ભોજન પૂરું પાડે છે। સેવાના આ કાર્યમાં દાહોદના સાંસદ અને લોકસભા 2024ના દાહોદ બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર દ્વારા જંગી બહુમતીથી જીત થાય તે માટે હિંમતનગર મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દર્દીઓના સગા માટે સતત 5 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરી ગરીબ પરિવારોના આશીર્વાદ મેળવ્યા હતા। શ્રી સતનામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જસવંતસિંહ ભાભોરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે આજે 5 દિવસ પૂરા થયા। આપણા શ્રીમાન દાતા તારીખ 7/5/2024 2 તારીખથી ભોજન એમનું ચાલુ હતું અને આજે 7 તારીખ 5મો દિવસ। આજે 7/5/2024 અને મંગળવાર અને શ્રીમાન દાતા માનનીય સાહેબ શ્રી દાહોદ જિલ્લા સાંસદ સભ્ય શ્રીમાન દાતા જસવંતસિંહ ભાભોર તથા શ્રી માનનીય દાતા બળવંતસિંહ કે પરમાર તથા એમનો સમસ્ત ભાભોર પરિવાર ગામ દાસા તાલુકો સિંગવડ અને જિલ્લો દાહોદ ભવ્યથી ભવ્ય વિજય થાય એમનો એ જ આપણી પ્રાર્થના અને એ જ આપણો આશીર્વાદ છે એમના ઉપર કે બહુમતીથી ચૂંટાઈને આવે આપણા શ્રી માનનીય દાતા જસવંતસિંહ ભાભોર બહુમતીથી ચૂંટાઈને આવે એવા ખૂબ ખૂબ આપણે આશીર્વાદ આપીએ છીએ। બોલો સદગુરુ કબીર સાહેબની જય, શ્રી માનનીય દાતા સાહેબ શ્રી જસવંતસિંહ ભાભોરની જય તથા શ્રીમાન દાતા બળવંતસિંહ કે પરમારની જય, એમના સમસ્ત પરિવારની જય, अन्नपूर्णा माता की जय, अपने अपने माता पिता गुरुदेवनी जय, सत्य सनातन धर्म की जय, नमो पार्वती पति। अरे भाभी जी आज जब मैं थोड़ा